હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે મેંગો મિલ્ક શેક, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। ઉનાળાની સિઝન ચાલુ છે, માર્કેટમાં કેરી પણ બહુ સારી મળે છે। તો ગરમીમાં પેટને ઠંડક આપતું ઠંડુ ઠંડુ મિલ્ક શેક બનાવશું। ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મેંગો મિલ્ક શેક બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે સૌપ્રથમ કેરી લેશું। 80 ml આપણે દૂધ લેશું, 1 ટેબલ સ્પૂન મિલ્ક મેડ લેશું। તો થોડા પિસ્તા લીધા છે, તો પિસ્તાને ઝીણા કટ કરી લેશું અને 1 ટેબલ સ્પૂન આપણે મલાઈ લેશું। તો મેંગો મિલ્ક શેક બનાવવા માટે આપણે જે કેરી લીધી હતી તેમાંથી આપણે એક કેરી લેશું। તો કેરીને ધોઈ લૂછી અને ઝીણી કટ કરી લેશું। મેંગો મિલ્ક શેક છે તે હું એક જ ગ્લાસ બનાવવાની છું, એટલે એક જ કેરી લીધી છે। જો તમારે વધુ માણસો માટે મિલ્ક શેક બનાવવું હોય તો ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે બધા વધુ લેવાના છે। તો કેરી કટ કરી અને તૈયાર છે। તો પીસવા માટે આપણે એક મિક્સર જાર લેશું। તો મિક્સર જારમાં કટ કરેલી કેરી નાખશું। તો કેરી નાખી અને જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું। હવે આપણે જે મિલ્ક મેડ રાખ્યું હતું તે મિલ્ક મેડ નાખશું। જો તમારી પાસે મિલ્ક મેડ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે ખાંડ કે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો। જો તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો સાકરને તમારે મિક્સર જારમાં પીસીને પછી તમારે નાખવાની છે। તો જે દૂધની મલાઈ રાખી હતી તે દૂધની મલાઈ નાખશું। દૂધની મલાઈ નાખી અને બરફના ટુકડા રાખ્યા હતા તે નાખશું। મિક્સર જારને બંધ કરી અને તેને પીસી લેશું। તો તૈયાર છે ઠંડુ ઠંડુ મેંગો મિલ્ક શેક। તો મેંગો મિલ્ક શેકને આપણે એક ગ્લાસમાં કાઢી લેશું। તો જે પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે પિસ્તા નાખશું। પિસ્તાની સાથે જો તમને કાજુ બદામનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે કાજુ બદામને કટ કરીને પણ નાખી શકો છો। મેંગો મિલ્ક શેકમાં જો તમારે કેરીના ટુકડા કરીને નાખવા હોય તો કેરીને કટ કરીને પણ ઉપરથી નાખી શકો છો। તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ મેંગો મિલ્ક શેક। તો ઉનાળાની સિઝન ચાલુ છે, માર્કેટમાં કેરી પણ બહુ સારી મળે છે। કેરીની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે મેંગો મિલ્ક શેક જરૂર બનાવજો। ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે। રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ, મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।